જય હિન્દ, જય ભારત, જય માતાજી. જોડાવો મિત્રો આજે ફેસબુક લાઈવમાં. વાત કરવી આજે સતુ ભગવાની. ઘણા ટાઈમથી બહુ વિરોધ હાલે છે અને મને ધમકી ઉપર ધમકી આવે છે, મારી નાખવાની, કાપી નાખવાની, કે સતુ ભગવાનો વિરોધ બંધ કરી દે, સતુ ભગવાને માફી માંગી લે. આ જે લોકો મને ધમકી આપે છે એ લોકોને એ સમજાતું નથી કે જે અમે અમારા દેવી પૂજકના હક અને અધિકાર માટે અમે અત્યારે બોલીએ છીએ. કદાચ સતુ ભુવાના સમાજ વિશે અમે કાંઈ પણ ટીકા ટિપ્પણી ક્યારેય કરી નથી અને કરશું પણ નહીં. પણ અત્યારે જે ઉડતી હોરવા વાળા જે લોકો છે, જે ચાલુ ગાડીએ બેસનારા જે લોકો છે, આજે એના માટે આજે લાઈવ છે. આજે વાત કરવી છે આ વિરોધની, જે માળવાળા મેલડીમાંની જે અત્યારે વિરોધ હાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા આખું માળવાળા મેલડીમાં એટલે કે અમારા દેવી પૂજકના મેલડીમાં આના કારણે જે અત્યારે ત્યાં થઈ રહ્યું છે એના માટે જે જોરશોરથી વિરોધ હાલે છે, વાત એની કરવી છે. અને મને મારી નાખવાની ધમકી કાયદેસર આપે છે. ગમે ત્યાં મળે મને ટાટિયા કાપી નાખવા છે, માથું કાપી નાખવાનું છે, આંખો કાઢી લેવાની છે. આવી બધી વાહિયાતું વાતું કરી અને આજે મને ડરાવવામાં આવે છે અને મને નક્કી થઈ ગયું છે કે આવડા લોકો મને કાંઈક કરી નાખશે. એ મને એક ડર છે, પણ હું પીછેહટ ક્યારે કરવાનો નથી. એકવાર જિંદગીમાં ક્યારેય યુટર્ન મારવાનું મેં ક્યાંય વિચાર્યું નથી. મુદ્દો હાચો હશે તો જ હું લઈશ અને લઉં છું. સમાજના હિત માટે લડવું છે, સમાજના હિત માટે મરવું છે. સમાજના જે નપુંસક લોકો છે ત્યાં જઈ જે બધી અફવાઓ ફેલાવી છે અને મારા વિરોધ જે અત્યારે સોશિયલ મીડિયામાં જે એમ કહે છે કે દીપક ચુડાસમા વિરોધ કરે છે, દીપક ચુડાસમા ધર્મનો વિરોધ કરે છે, આ લોકોને મારે કહેવાનું કે હું કોઈ ધર્મનો વિરોધ કરતો નથી, હું કોઈ મેલડીમાંનો વિરોધ કરતો નથી, હું કોઈ ઈ સતુ ભુવાનો અત્યાર સુધી વિરોધ કર્યો નથી. મેં અત્યાર સુધી એ જ બોલ્યો છું કે જે પણ હોય સતુ ભુવા જે પણ કરે એનાથી અમને કોઈ નિષ્પત નથી, અમને એમાં ડીપમાં ઉતરવું નથી. સંજયભાઈ વાઘેલા વિજપડીથી, જય માતાજી ભાઈ પરમાર, જય માતાજી ભાઈ બેસર ખાની કાનોડો, જય માતાજી ભાઈ ભરતભાઈ ઠાકોર વિજપડીથી, જય માતાજી ભાઈ. અને અત્યારે જાહેરમાં મને ફોન કરી અને અમુક લોકો મને મારી નાખવાની ધમકી દે છે અને સતુ ભુવાના નામે ગળા કાપવાની, પગ કાપવાની અને મને જાનથી મારી નાખવાની ધમકી મળે છે. સાચું છે, કદાચ ભલે જાહેરમાં મર્ડર થાય, મરવાનું એકવાર છે, 100 વાર મરવાનું નથી. પણ મારા દેવી પૂજક સમાજનું જ્યાં અપમાન થાય છે, મારા પૂર્વજોનું જ્યાં અપમાન થાય છે, મારા ગઢિયાઓનું જ્યાં અપમાન થાય છે, મારા દેવી પૂજકના નામના જે મેલડીમાં છે એના નામે જે સતુ ભુવા ધોણતા હોય તો અમને એનો કાંઈ વાંધો નહોતો. પણ આજે એટલા દિવસના જેટલો વિરોધ ચાલુ છે ત્યારથી માંડીને અત્યાર સુધી અસંખ્ય ફોન મને એવા આવ્યા છે કે મારી નાખવાની કાયદેસર ધમકી આપે છે, લોકેશન આપવાનું કહે છે અને જાનથી મારી નાખવાની ધમકી, આંખો કાઢી લેવાની ધમકી, પગ કાપી નાખવાની ધમકી. આ કાયદેસર મને ધમકી આવે છે. મેં તો એને એવું કીધું હતું કાલે કે ભાઈ જે અમારા જસા ભુવા છે તમે એનું જે નામ ખોટું લીધું છે, એને હુકારે તુકારે બોલાવ્યા છે, એના નામથી જે તમે જે અમારા સમાજમાં અમારી લાગણી દુભાણી છે એના માટે અમે આ વિરોધ કરું છું. હું તો તમે અમારી માફી નથી માંગવાની, મારી દીપક ચુડાસમાની માફી નથી માંગવાની, પણ તમારે અમારા જે જસા ભુવા છે એની માફી માંગવાની છે. તો આ ભાઈ સમજતા નથી અને પોતાનો પાવર બતાવે છે અને અમુક લોકોને સડાવી અને મને મારી નાખવાની કાયદેસર ધમકી આપે છે.
એટલે આજે લાઈવમાં આજ ઈ જ મુદ્દો લેવાનો છે કે ભાઈ સાચું બોલનારને અત્યારે કદાચ મોત મળતું હોય, અમારા સમાજના લોકો તો નહીં જાગે, કારણ કે એને ખબર છે કે દોગલાપણું જે સમાજ કરતો હોય તો અમે ઈ સમાજમાંથી ભલે આવતા હોઈએ પણ આ સમાજમાંથી કોઈ આશા રાખવાની હોતી નથી, કારણ કે માણસ જે સાચું બોલે છે એને કોઈ સપોર્ટ કરતું નથી. અમારા જે આગેવાનો છે જે જૂના ટાઈમમાં જે વાઘરી કીધા એને બધા એને માફિયું મંગાવી, તો આજે ક્યાં ગયા એ બધા આગેવાનો? આજે સમાજના માટે હક અને અધિકાર માટે લડતો હોય, સમાજના વિકાસ માટે લડતો હોય, સમાજના સ્વાભિમાન માટે હું લડતો હોય, તો આજે ક્યાં ગયા બધા દેવી પૂજકના આગેવાનો જે સ્વાભિમાનની લડાઈઓ લડતા હતા અને બધાને માફિયું મંગાવતા હતા? મોટા મોટા કોઈ ડોક્ટરો હોય, એક્ટરો હોય કે એન્જિનિયરો હોય, કલેક્ટરો હોય, પોલીસવાળા હોય કે કોઈ સંસ્થા ચલાવતા હોય કે કોઈ સંતો ભક્તો હોય, આ બધાને કાયદેસર માફી મંગાવતા હતા. તો અત્યારે આગેવાનો ગયા ક્યાં? એટલે હવે સૂરજ કદાચ આમથી આમ ઉગે પણ દીપક ચુડાસમા કહે હાર નહીં માને. એ તમારે લખવું હોય તો લખી લેજો. વિડીયો બને એટલો શેર કરો મિત્રો, કારણ કે જેટલી મને ધમકી આજે આખા દિવસમાં મળી છે એટલી તો ક્યારેય મળી નથી. મારી નાખવાની ધમકી, કાપી નાખવાની ધમકી, અને કદાચ મને ડર છે આ વિડીયો બધા સેવ કરી રાખજો, કદાચ મને કાંઈ પણ થાય એનો જવાબદાર સતુ ભુવા છે. અને જે અમારા દેવી પૂજક સમાજના જે વાઘરી થવા ગયા હતા એ આરસી સોલંકી, અમિત ડાભી, રામજી ખાંગરવાળો, ભાવેશ હળવદિયો અને રાજેશ પરમાર, રાજેશ ઉગ્રેજીઓ, આ બધાએ સતુ ભુવા અને સતુ ભુવાના જે કાંઈ સાગરીતો છે બધા એના જવાબદાર રહે, કારણ કે મને અત્યારે બહાર નીકળવાનું બંધ કરાવ્યું છે, કારણ કે હું સાચું બોલ્યો છું કે અમારા દેવી પૂજક સમાજનું તમે અપમાન ન કરો. તો સાચું સમજવાની જગ્યાએ મને ધમકી દેવામાં આવે છે. અને હવે જે નવું કરીશું, આજે છેલ્લો એક દિવસ છે, આજે વચમાં રાત છે, આ રાતનો ટાઈમ છે. આ રાતના ટાઈમમાં બધાને સમજવાની જરૂર છે. આ એક રાત, એક 24 કલાકની રાત, આ રાત વચમાં ગઈ એટલે હું એક મોટો ફેસલો લેવા જાઉં છું. એ સમાજ માટે અને મારા માટે અને સતુ ભુવા માટે બહુ યાદગાર દિવસ છે. જયંતિભાઈ ચુડાસમા, રાજુભાઈ સોલંકી, મુકેશભાઈ, મધુભાઈ, જય માતાજી. જોડાવ મિત્રો, અને વિડીયો બને એટલો શેર કરવા છે. હવે ડરવાનું થતું નથી. ડરીને બહુ જીવા, અને મને પહેલેથી જ ડરવાની મજા જ આવતી નથી. ગમે તે હોય, કદાચ વધીને કોઈક ટાટિયા ભાંગી નાખશે, સાચું બોલવાથી કોઈ ટાટિયા ભાંગી નાખશે, કોઈક મોત આપી દે, વધારે કરશે હું, પણ સાચું બોલ્યા સિવાય હું રહીશ નહીં. હું બોલતો બંધ નહીં થાવ. જ્યાં સુધી સતુ ભુવા મારા જસા ભુવાની માફી ન માંગે ને ત્યાં સુધી બોલતો બંધ નહીં થાવ. અને એની પાસે આજે એક રાતનો ટાઈમ છે. આ રાતમાં મને કાંઈ પણ થશે, મારી કોઈ પણ ઈજા થાય, મારી જાનહાની થાય, કાંઈ પણ થાય, એનો જવાબદાર સતુ ભુવા રહે. એટલે મારા દેવી પૂજક સમાજ, તમ તારે દોગલા રહ્યો, દોગલા. તમારે સાચું જીવન જીવવું નથી. તમને એવું લાગે કે આ સમાજ મોટો છે એટલે તમે એનથી ડરી ગયા છો, બરાબર, પણ મને ડરતા આવડ્યું નથી. મારા જહનમાં ક્યારેય કોઈની ડર છે નહીં. મરવાનું એકવાર છે, જિંદગી મળી છે એકવાર છે, મરવાનું એકવાર છે, તો ધર્મના નામે કેમ ન મરીએ? મને મારી નાખશે ને તો 5-10 જણા કે 50 જણા એમ કહે કે દીપક ચુડાસમા ધર્મ માટે મર્યો છે. એટલે મારા દેવી પૂજક સમાજને કહેવાનું કે આવું ડરીને જીવવું કેટલું? સમાજનું અપમાન થઈ જાય, આપણા કોઈ શૂરવીરો હોય એનું અપમાન થાય, દેવીનું અપમાન થાય, દાદાઓનું અપમાન થાય, અને આપણા ત્યાં જઈ અને દેવી પૂજકના અપમાન કરવામાં એનો પૂરેપૂરો ફાળો હોય તો મારો દેવી પૂજક સમાજ અત્યારે બોલતો નથી. કેમ ડરે છે કઈ? આજે આરબી પરમાર હોય કે રામજી ખાંગરવાળો હોય, અમિત ડાભીઓ હોય કે ભાવેશ હળવદિયો હોય,
આના સામે કોઈ એક્શન કેમ ન લીધી કે ભાઈ તમે જે કર્યું છે ખોટું છે? અત્યારે જાહેરમાં તમે વાઘરા કહી અને જ્યાં 50,000 માણસોની વચમાં તમે આપણા દેવી પૂજક સમાજનું અપમાન કરીને આવ્યા, તો આને પૂછનાર આ રાજકોટ વાળા કોઈ નથી? આ રાજકોટ જિલ્લાના કોઈ નથી? કોઈને દેવીવાલી નથી? કોઈને ધર્મવાળું નથી? કરશનભાઈ રાઠોડ, જય ભીમ. દીપકભાઈ એમ લખ્યું છે, જય માતાજી ભાઈ, જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયો શેર કરો મિત્રો. આજે એક સહેલો ફેસલો કરવાની વાત છે, કારણ કે ધમકી એટલી મળે છે, મારી નાખવાની ધમકી મળે છે, ટાટિયા કાપવાની ધમકી મળે છે. જય માતાજી ભાઈ બધાય. વિડીયોને મને એટલો શેર કરી દેજો ભાઈ. કેટલા લોકો જોવે છે એ મને ખબર નથી. સોલંકી સરોજબેન, વાહ બેન વાહ. આ બેન કહેવાય, આ સિંહણ કહેવાય, આપણા દેવી પૂજકની સિંહણ કહેવાય. દેવીના પૂજકોને સાણ નથી. સાચી વાત છે, એકદમ એબ્સોલ્યુટલી રાઈટ વાત કીધી બેન, કે દેવી પૂજકોને સાણ નથી. અત્યારે એને ખબર છે કે દીપક ચુડાસમાએ જે વિરોધ કર્યો છે ને, ઘણા તો એમ કહે છે કે બહુ ખોટો ભરાણો છે, પણ દીપક ચુડાસમા ખોટો કે હાચો એ દેવીને ખબર છે. એ કોઈ મારા રખા દાદાને ખબર છે, કોઈ ભાણજી દાદાને ખબર છે, કોઈ ભેસાદુર દાદાને ખબર છે કે દીપક ચુડાસમાએ જે વિરોધ કર્યો છે એ સાચો કર્યો છે, ખોટો કર્યો છે. મારી દેવી પૂજક નાચ અત્યારે કોઈ બોલવા ખુશી નથી. અને જે દેવી પૂજકનું જાહેરમાં અપમાન કર્યા અને જે કર્યું અપમાન, જ્યાં જઈ 50,000 પબ્લિકની વચમાં દેવી પૂજકનું જ્યાં નાક કાપી નાખ્યું, એને પણ દેવી પૂજકે કોઈ પણ એક સવાલ ન કર્યો. એટલે હવે સાચો ફેસલો હું લઈશ. ભલે મરવું પડે, મરવાથી બીતો નથી. હવે જાહેરમાં આવું છું અને જાહેરમાં આવીશ, જેને મને મારવો જ મારી નાખે, પણ દેવી માટે હું પીછેહટ ક્યારેય નહીં કરી. પીછેહટ ક્યારેય નહીં કરી. પહેલેથી મારા જે આ કહે ને દેવી પૂજક, હા, ખૂન કાયદેસર દેવી પૂજકનું છે, પણ ક્યારેય કોઈ અમને અસમ્માનથી બોલાવે, ખોટી રીતે અમારી આબરૂ કાઢે, એ સહન નથી થતું. કોઈ પણ હોય, મારા સમાજનો કેમ નથી? તમે જોયું જ છે. પહેલા તો મારા સમાજમાં જે લકડકંદા છે, જે ખોટી રીતે સમાજને દોઈ પીવે છે, દાવા દારૂડિયાને બધા દેવી પૂજકો ભેગા થઈને ટાટિયા ભાગી નાખો, કોઈ નહીં કરે ભાઈ, કોઈ નહીં કરે. આ એક્શન મારે જ લેવું પડશે. હું કોઈને મારીશ નહીં, પણ હું હામો જવાનો છું. હવે ભલે જ્યાં સતુ ભુવાની જ્યાં હામું જવું પડે, મને મારી તો નાખશે ને કોઈ. સતુ ભુવાની જ્યાં કાયદેસર હામો જઈશ. તો બોલો ભાઈ, શું છે? અમે કાંઈ ખોટું કીધું આમાં? અમારા સમાજનું અપમાન કર્યું, અમારા ગઢિયાઓનું અપમાન કર્યું, પણ તમને એનાથી કોઈ મતલબ નથી. અને તમારા જે સાગરીતો છે એ એમ મને લખે કમેન્ટું, માફી તો નહીં માંગે. અરે સતુ ભુવા, માફી તો માંગવી પડે. માફી તો વિચારી લેજો કે તમારી સામે દીપક ચુડાસમા છે. તમને એમ છે કે આ જે છે દેવી પૂજક છે, વાઘરું તમે કહો ને, આ વાઘરું છે, શું કરી લે? પણ મરતા તો આવડે છે. ભલે તમને એવું લાગે કે કાંઈ હું એકલો કાંઈ નહીં કરી શકું, પણ મરી તો એકીશ ને. મારા ગુજરાત સરકારને મારે કહેવાનું, મારા ગૃહમંત્રીને મારે કહેવાનું કે આજે મને મારી નાખવાની ધમકી દે છે. મેં વિરોધ કર્યો છે, એ મારા ધર્મ માટે કર્યો છે, મારા ગઢિયાઓ માટે કર્યો છે, મારા પૂર્વજો માટે મેં વિરોધ કર્યો છે. જ્યાં અપમાન થતું હતું ત્યાં વિરોધ કર્યો છે. મારે ગુજરાત સરકારની જે પોલીસ છે એને મારે જાણ કરું છું કે આ સતુ ભુવાના જે માણસો છે, સતુ ભુવાના જે સાગરીતો છે, આજે મારી નાખવાની મને ધમકી આપે છે. અને કાંઈ પણ મને થાય, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે ઇન્સ્પેક્ટર હોય કે પછી ડીજીપી હોય કે પછી પોલીસ કાફલો ગમે તે હોય, આ
ગુજરાતની જે પોલીસ છે, આ પોલીસ બેડાને હું જાણ કરું છું કે દેવી પૂજક સમાજનું અપમાન થતું હતું, એટલે હું દીપક ચુડાસમાને બોલ્યો છું અને એટલે મેં અવાજ ઉઠાવ્યો છે. તો મારો અવાજ દબાવવા માટે મને દેવી પૂજક સમાજને આજે મર્ડર કરવાની વાત કરે છે. I now you are not Rothman. નિલેશભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકી, તમારે શું દુખાવો છે? દુખાવો એટલા દિવસના તો દુખાવો કહીએ છીએ કે દેવી પૂજક સમાજને વાઘરા કીધા. વાઘરા બંધ કરો. વાઘરા કહેતા બંધ થઈ જાઓ. અને દેવી પૂજક નામ છે આપ્યું છે અને અમે દેવી પૂજક થવા તૈયાર છીએ, તો અમને વાઘરા હું કામ કરો છો? પ્રકાશભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. એટલે હવે દેવી પૂજક સમાજને મારે જાગૃત કરવાના છે. કેલા જાગવું હોય તો જાગો. દિવસો હવે વીઆઈ ગયા છે. જે અત્યારે આપણા દેવી પૂજક સમાજના માટે મેં અવાજ ઉઠાવ્યો છે, નથી હું મારા ઘર માટે કરતો. પાપીઓ માણસ કોઈ દિવસ સત્ય ન બોલી શકે. સોલંકી સરોજબેન અમારા દેવી પૂજક સમાજની સિંહણ કહેવાય એવા સોલંકી સરોજબેન જે કમેન્ટ કરે છે ને, એવી કમેન્ટ તો મારા દેવી પૂજક સમાજના કોઈ કરી જ નથી શકતા. જે બીતાવ હોય તો તમને તમારી બીક મુબારક અને મને મારું જે સ્વાભિમાન છે ને એ મુબારક. છેલ્લે મરી જવું છે પણ હાર નથી માનવું. મરી જઈશ પણ હાર નહીં માનું. અને હવે એક રાતનો ટાઈમ છે, ખાલી એક જ રાતનો. સતુ ભુવાને કાયદેસર અલ્ટિમેટમ આપું છું. સતુ ભુવાના માણસોને અલ્ટિમેટમ આપું છું કે સતુ ભુવા, જો ઝહલા ભુવાની તમે માફી નહીં માંગો તો હવે તમારા એવિડન્સ સાથે વિડીયો મૂકીશ. એવિડન્સ સાથે વિડીયો મૂકીશ અને પછી હાવ તમારે બદનામ થઈ અને પાછું વળવું અને હાવ જો ત્યાં નામ દાટ વાળી દેવું, એની કરતા મારા જસા ભુવાની છે, આ જસા ભુવાની જે મેલડી છે, આ જસા ભુવાની માફી માંગો. આ માફી માંગો એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. પણ એક આ 24 કલાકમાં તમારે કાલ 10 વાગ્યા સુધીમાં જો માફી નહીં માંગો, એ મારા સમાજની નહીં, મારી નહીં, પણ જસા ભુવાની જો માફી ન માંગો તો મારી પાસે સબૂત બહુ આવ્યા છે. મારી પાસે એવિડન્સ મૂકીશું. જ્યાં જ્યાં ખોટું થાય છે, જે જગ્યા ઉપર જેટલું ખોટું થયું છે એના બધા એવિડન્સ ચડાવીશું. આ યાદ રહી તમને? મજામાં ભાઈ સોલંકી ઘનશ્યામભાઈ, આપણા વાઘરી નો સમજે દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરો મિત્રો. આમાંથી કદાચ હવે આ મહિનામાં કદાચ મારું મર્ડર થાય તો આ વિડીયો બધા સેવ કરી લેજો અને એટલા માટે આ શેર કરી દો. કારણ કે ખોટું સહન નથી થતું. અને મારા વાઘરી સમાજ કહે ને, આ દેવી પૂજક જે છે ને એને બી ગયા, બી એને લાગે સામો મોટો સમાજ છે ને એટલે આપણને કાંક કરી નાખશે, આપણને કોઈ મારશે, આપણા ટાટિયા ભાંગી નાખશે, મર્ડર કરી નાખશે. પણ એલા તમારે કોઈને મર્ડર કરવું નથી, તમારું કોઈનું મર્ડર કરાવવું નથી. એલા દીપક ચુડાસમાનું મર્ડર કરી નાખો હાલો, પણ ગોલ તો મટશે નહીં. તમારે તલવારું કદાચ આમ જો મારા મસ્તક ઉતારતું છે ને તો આ દીપક ચુડાસમાના આમ જ રહે કે મારા દેવી પૂજક સમાજની માફી માંગો. મરી જાવું કુરબાન, મરી જાવું કુરબાન, પણ જસા ભુવાની માફી માંગો. અમારા સમાજની માફી નથી માંગવી, અમારી માફી નથી માંગવી. જો કાલ 10 વાગ્યા સુધીમાં માફી નહીં આવે, લાઈવ વિડીયોમાં કાયદેસર માફી સતુ ભુવા નહીં માંગે જસા ભુવાની, તો કાયદેસર અલ્ટિમેટમ આપું છું. કાલે 10 વાગ્યા સુધીમાં બધા વિડીયો એવા સડશે કે જે તમારા સબૂતની સાથે જે તમે ત્યાં કર્યું છે, જે તમારા પુરાવા છે, પણ એ પુરાવામાંથી એક પણ સબૂત એવું નહીં મૂકું કોણ નહીં મૂકું. સંવિધાન બધા માટે છે સરખું. સાચી વાત છે બેન. ચેતનભાઈ વાઘેલા, જય માતાજી. તમારી 60 લાખ વસ્તી છે, એમાંથી કેટલા હારે છે? અરે આ ભાઈ હું એકલો તો છું ને,
હું એકલો કાફી છું, હું દેવી પૂજકનો એકલો કાફી છું. કદાચ વધી તમે લાખોમાં આવશો તો મારા ટુકડા થાય. શું થાય? મરવાનું એક જ વાર હોય, બરાબર? વારંવાર મોત નથી, પણ મારા દેવી પૂજકને દેખાડી દેવું છે કે વિરોધ આમ કરાય, વિરોધ ધર્મ માટે કરાય, વિરોધ સમાજ માટે કરાય, વિરોધ માતાજી માટે કરાય, વિરોધ મારી માળવાળી મેલડી માટે કરાય, વિરોધ જસા ભુવા માટે કરાય. જસા ભુવા માટે મારા દેવી પૂજકના હું તો ઓળખતો નથી, પાળખતો નથી, છતાં જસા ભુવા માટે કદાચ મસ્તક દેવું પડે, કદાચ આ પગની કરી શું થઈ જાય, ખૂનની નદીઓ બેસી જાય ને તો કુરબાન છે, પણ જસા ભુવા નહીં, માફી માંગવી પડશે. એ 100%ની વાત છે. રવિભાઈ કટોણિયા, જય માતાજી. 1 હજારા અને 100 બિસારા. સુરતમાં જીતેશભાઈ સાસુ હોય એના ભેગા બધાય હોય માતાજી. કાંઈ વાંધો નહીં ભાઈ, જેને તમારે મને સપોર્ટ કરવો હોય, ન કરવો હોય, મારે કોઈને કાંઈ કહેવું નથી, મારે કોઈને કાંઈ કહેવું નથી કે મારા સપોર્ટ માર્યો, બરાબર? પણ બુઝદિલની જિંદગી દીપક ચુડાસમા ન મરે. દીપક ચુડાસમા મરશે ને તો કાયદેસર દહાડ મારી અને સમાજ માટે અને દેવી પૂજકના ધર્મ માટે મરશે. કાયદેસર હું કાલે જાહેર કરવાનો છું. અને આજે મારો વિડીયો બને એટલો શેર કરો, જેથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મળે, ભૂપેન્દ્રભાઈ પટેલને મળે, મોદી સાહેબને મળે, ગોપાલભાઈ સિદ્ધરાજ બસિયા. ભાઈ, તારા સમાજની મેટરમાં તો ઝાઝા બધા કોમેન્ટો ઠોકતા એકે કેમ નથી દેખાતા? કાંઈ વાંધો નહીં, આ કમેન્ટો આવે છે એ દેખાતી નથી, આ દેખાતી નથી, આ કમેન્ટો છે. અને કાંઈ જરૂર નથી, મારા દેવી પૂજક સમાજને હું ક્યારેય ચડાવીશ નહીં, હું એકલો કાફી છું, બરાબર? પણ માફી માંગવી પડશે, નકર કાલે સબૂત ચડશે. બધા જેટલું ખોટું થાય છે એના બધાય સબૂત ચડશે, બરાબર? આ અલ્ટિમેટમ છે. અને એ કાયદેસર માણસ બોલતા હોય, માણસે જ્યાં નિહાળ્યું છે, માણસે જોયું છે, માણસે જ્યાં અનુભવ કર્યા છે, એના સબૂત ચડશે. ઉમેશભાઈ સરોજ, આપણને આપણા દગાબાજ છે, આપણા દુશ્મન છે, સાચી વાત છે. વીએસ પ્રજાપતિ, હર હર મહાદેવ. આપણા જ્યાં સુધી અંદર ને અંદર જ્યાં આપણી પોલ ખોલશે અને કબર ખોલશે ને ત્યાં સુધી આ સમાજનું ક્યારેય ભલું થવાનું નથી. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. દીપકભાઈ ગોસ્વામી, તમને ધમકી આવે એના રેકોર્ડિંગ મૂકો. મૂકીશ. કાલે ધમકીના બધા રેકોર્ડિંગ ચડશે અને સતુ ભવાના બધા રેકોર્ડિંગ ચડશે. જો કાલે સાંજ 10 વાગ્યા સુધીમાં સતુ ભુવાએ જસા દાદાની માફી નહીં માંગે, કાલે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ, કાલે 10 વાગ્યા સુધીમાં સતુ ભુવા આ જસા દાદાની માફી નહીં માંગે તો કાયદેસર સબૂત મૂકીશ. મારા આ બધા કહે ને ગામડે ગામડે જે વિરોધ કરે છે ને કે દીપક ચુડાસમાએ ખોટું કર્યું છે, સતુ ભુવા હાચા છે, માતાજી ધૂણે છે, અમને એનાથી વાંધો નથી, અમને એનાથી જરા પણ વાંધો નથી. માતાજી ભલે દુખિયાના કામ કરે એનાથી વાંધો નથી. માં મેલડી, અમારી દેવી પૂજકની મેલડી આખી વિશ્વનું કામ કરે તો એમને વાંધો નથી. બધાને નિસંતાન કોઈ લોકો હોય એને બાળકો દે, કોઈ ધન ધાન્ય દે, અમને વાંધો નથી. પણ મારા દેવી પૂજક સમાજને જે બદનામી કરે છે, મારા દેવી પૂજકના બુઝુર્ગ હોય, કોઈ વડીલ હોય, કોઈ દેવીના કઈ સાખિયા હોય, એને જો તુકારા હુકારા કરતા હોય તો એ સહન ક્યારેય નહીં થાય. ધર્મ માટે મરવાની તૈયાર છે દીપકભાઈ ચુડાસમા. જીતેશ ચુડાસમાને ગમે ત્યારે ફોન કરજો ભાઈ. આભાર ભાઈ તમારો. જય મેલડીમાં દીપકભાઈ, જય મેલડીમાં ભાઈ. દીપકભાઈ, તમારી જીત થશે, કાંઈ વાંધો નહીં ભાઈ. વીએસ પ્રજાપતિ છે, ચેતનભાઈ વાઘેલા, જય માતાજી. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. પણ મારા દેવી પૂજક જાગો, જાગો. મારે બીજું તમારું કાંઈ જોતું નથી, મારે તમારો રૂપિયો જોતો નથી, પણ તમારા સાથ અને સહકારની જરૂર છે. નકર જો આ બધું વિચારીને તમે કર્યું, જે અમે વિરોધ કરતા હોય તો અમને ખબર છે કે આ વિરોધ પહોંચશે ક્યાં સુધી.
તો કોઈએ પણ એવું નહીં વિચારવાનું. ગામડે ગામડે એમ ઘણા બધા વાતો કરતા હોય છે કે સતુ ભુવા એ વિરોધ દીપક ચુડાસમાએ કર્યો છે, હવે તો ભરાઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, વધી વધી થાય. હું મારા સમાજ માટે મરીશ ને, મારા પૂર્વજો માટે મરીશ ને, મારી મા મેલડી માટે મરીશ ને હું, પણ એનો બધો જવાબદાર અને હકદાર સતુ ભુવા રહે. મને અસંખ્ય ફોન એવા આવે છે કે ડાયરેક્ટ મારી નાખવાની ધમકી દે છે, પગ કાપવાની ધમકી દે છે, આંખું કાઢવાની ધમકી દે છે, જાનથી તને ઉડાડી દેવાની ધમકી દે છે. એટલે મેં હવે મારું લોકેશન બધું ગોઠવેલું છે. કદાચ મારો 15 મિનિટ મારો ફોન બંધ થાય એટલે જ્યાં આ મેસેજ પહોંચાડવાનો છે, જેટલા નામ સાથે છે, નામ સાથે આખું ઊભું કરેલું છે કે જેટલા નામ છે એ મેં કાયદેસર લખી દીધેલા છે. મારો ફોન 15 મિનિટ માટે સ્વિચ ઓફ રહ્યો એટલે કાયદેસર મેસેજ જાહે, લોકેશન જાહે કાયદેસર. મેં બધું અત્યાર સુધી જ હું તૈયારીમાં હતો. વિજયભાઈ મીઠાપરા જય માતાજીભાઈ, રણજીતભાઈ ચાવડા જય માતાજીભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. એ તો સતુ ભુવા હાચા છે, એ કાલ ખબર પડી છે કેટલા સતુ ભુવા હાચા છે. પણ આને આ તમે લખવા વાળા પછી એમ નહીં લખતા કે દીપકભાઈ તમે હાચા હતા એમ પછી તમારું માન અને સન્માન ગવા માટે તમે પાછા એવી કમેન્ટ નહીં કરતા કે દીપકભાઈ તમે હાચા હતા, એવી કમેન્ટ કરવા નહીં આવતા. અને કેટલા મારી જોડે છે, કેટલા મારા વિરોધમાં છે, મને બધી ખબર છે. આપણા દેવી પૂજક સમાજમાં કેટલા મારા વિરોધીઓ છે અને કેટલી મારી હાસી ઉડાડે છે, કેટલા રાજી થયા છે, એ બધી મને ખબર છે. પણ એનાથી મને નિષ્પત નથી. જોડાઓ મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. નટુભાઈ મકવાણા, સંજયભાઈ કુંડિયા. દીપકભાઈ આપણા સૌ એક નહીં મરામણા. સાચી વાત છે ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. સતુ ભુવાને અલ્ટિમેટમ છે, કાલ 10 વાગ્યા સુધીમાં આપણા દેવી પૂજકના જે દેવ કહેવાય એવા જસા ભુવાની જો માફી નહીં માંગે એટલે હું સબૂત ચડાવવાનું ચાલુ કરીશ. પછી તમે બધા લખજો કમેન્ટ કે સતુ ભુવા કેટલા હાચા છે. મારે કોઈ ખોટા કહેવા નથી, પણ હું સબૂત આપીશ. સબૂત જોજો, પછી તમને ખબર પડશે કે કેટલા દીકરીઓને ત્યાં દાન મળ્યું, કેટલી દીકરીઓને ત્યાં 21 લાખ રૂપિયા મળ્યા, રોકડા કોને મળ્યા અને કોને વાયદા કર્યા અને કેટલો ટાઈમ આપ્યો. એટલે મારા દેવી પૂજક સમાજો, જે તમે અત્યારે જે સામાવાળાના પડખે બેસી ગયા છો મને બદનામ કરવા, મને પાડવા માટે, પણ મારા દાદા રખા નહીં પડવા દે, મારી માં માળવાળી મેલડી નહીં પડવા દે. પણ ઈ માળવાળી મેલડી જો હાચા હોય ને અને અમારા જહા ભુવાનું ધર્મ બોલતું હોય ને, તો જે મારી ઉપર ષડયંત્ર કરે છે, મને મારી નાખવાનું કરે છે, એને ઈ માતાજી પૂગશે. ઈ માતાજી જ લેખા લે. પણ એની સાથે સાથે સતુ ભુવાને અલ્ટિમેટમ છે કે મિત્રો કાલે 10 વાગ્યા સુધીમાં જો સતુ ભુવા માફી નહીં માંગે, જસા ભુવાની માફી સતુ ભુવા નહીં માંગે, તો કાલે બધાય સબૂત ચડશે. બધાય ટોટલી સબૂત ચડશે. સોલંકી સરોજબેન કહે છે, હું દેવી પૂજકની દીકરી માતા મેલડીનું આહવાન કરું છું કે ન્યાય માટે ઉત્તર માતા. વાહ બેન વાહ. મારી આ બેન એક છે ને, એ જેટલું સમાજ માટે એની લાગણી છે ને એવી તો કોઈ મરદ મુસાળાની નથી. ધર્મ માટે અને સાચા માટે એ બેન એટલી લડત આપે છે. તો બેન તમને અને તમારા માતા પિતાને ધન્યવાદ છે. નિલેશભાઈ સોલંકી, ધૂણવાના નામે ધંધા છે બધા. દેવી શક્તિ આપણા શરીરમાં આવે તો આપણે જીરવી ન શકાય. અત્યારે એવો માણસ નથી ક્યાંય. સાચી વાત છે ભાઈ.
પણ ભાઈ આપણે એનો વિરોધ નહોતો, પણ આ તો આંગળી નાખીને ઓકાવે છે. આ 3-4 દિવસના મેં તમને કોઈને કીધું નથી કે મને એટલો ટોર્ચર કરવામાં આવે છે, મને મારી નાખવાની ધમકી દેવામાં આવે છે. જ્યારથી આ વિરોધ ચાલુ થયો ત્યારથી એટલો મને ટોર્ચર કરવામાં આવે છે. પણ આ તો હાદોડો છે, હાદોડો. કારણ કે ગીરના છીએ અમે, ગીરના. અમે ક્યારેય મોડા નહીં પડીએ. વધીને કોક સાકા મારી દે, તલવારો મારી દે, ટાણગા ભાંગી નાખશે. પણ આ દીપક ચુડાસમા આમ જ કરશે, આમ જ. બરાબર? એટલે સતુ ભુવા, તમારી જો બંધબાજીમાં માફી માંગવી હોય તો હજી ટાઈમ છે. કાલે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. કાલે સાંજ સુધીમાં માફી માંગો, અને માફી માંગશો તો બધું બરકરાર રહે. નકર પછી જેટલા સબૂત આવ્યા છે એ મેં બનાવેલા નથી, એ તમને અનુભવ થયા છે ત્યાં કડવા, અને સામાવાળાને કડવા અનુભવ થયા છે. હું ઈસડાવીશ. બરાબર? પછી મારી આ ગુજરાતની જે પ્રજા છે, જે ધર્મ પ્રેમી જે જનતા છે, મારો 18 આલમ છે, એને ખબર પડશે કે સાચું શું છે, ખોટું શું છે. ઘણે ઠેકાણે મેલડીમાના નામે રૂપિયા લેવાતા હતા, એના પર્દાફાશ થયા જ છે. પણ આયા જો પર્દાફાશ થાય ને અને ખોટું પડશે ને તો મારી દેવી પૂજક સમાજની મારી માં મેલડીનું નામ કપાહે. મને ઈ વાંધો છે. પણ તોય આવું જો બંધ થતું હોય અને ખોટું જો બંધ થઈ અને સાચું સમાજને જણાવવાનું હોય તો દીપક ચુડાસમા ક્યારેય પાછી પાની નહીં કરે. ભલે મારું જાહેરમાં મર્ડર થાય, હવે જાહેરમાં જ આવીશું, જાહેરમાં જ આવીશ. જેને પણ મારું મર્ડર કરવું હોય કરી નાખજો. જોડાવો બધાય ભાઈ, વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ. મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સરોજબેન સોલંકી, રામ રાખે એને કોઈ નો સાકે. કાંઈ વાંધો નહીં બેન, તમારી આ કમેન્ટથી જ મને આખા બેન દીકરી થઈને જો એટલી આપણને હિંમત આપતી હોય ને. પણ મારા મરદ મુસાળા અત્યારે ક્યાંય હતાઈ ગયા છે, બાયડોની પાછળ અત્યારે હતાઈ ગયા. નકર એટલું તો કહે ને કે દીપક ચુડાસમા છે ને સાચો માણસ છે, ધર્મ માટે લડે છે. અને મેં ક્યારેય કોઈ દિવસ મારા પોતાના માટે લડ્યો નથી, સમાજ માટે લડ્યો છું, સમાજના ગદ્દારોને બહાર કાઢવા માટે લડ્યો છું, સમાજને જે શોષણ કરે છે એને બહાર કાઢવા માટે, એને ડામવા માટે હું જ્યારે લડત કરી છે, આવી લડત કરી છે. મેં મારા ઘર માટે ક્યારેય લડત કરી નથી. ગુગાભાઈ સોલંકી, જય માતાજી. કેતનભાઈ સોલંકી, જય માતાજી. જોડાવો મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. કેટલા લોકો છે મને કાંઈ અત્યારે દેખાતું નથી, તો તમે લખજો, અને ક્યાંથી જોવો છો એ પણ લખજો ભાઈ. બરાબર? રાકેશભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો, સમાજમાં રહેવાય. શામજી ગોળકિયા, મુકેશભાઈ દેવી પૂજક, મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો ભાઈ. બરાબર? એટલે આજે અલ્ટિમેટમ આપવા જ ખાલી હું આવ્યો છું. બાકી જે અત્યારે સતુ ભુવાને જો સમજવું હોય તો સમજી લે. અને જે મને ધમકી દે છે એના બધા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે. બરાબર? અને હવે ઈ રેકોર્ડિંગ ચડાવવાનો છું, જે મારી નાખવાની ધમકી દે ઈ રેકોર્ડિંગ એ ચડાવવાનો છું. અને ત્યાં જે કડવા અનુભવ જેને થયા છે, કારણ કે એટલું માણસ આવે છે. કારણ કે આ સમાજ છે એક ગાડરિયો પ્રવાહ છે. એનો સમાજને એવું ન હોય કે જ્યાં દુઃખ દારિદ્ર મળતું હોય. સમાજનો વાક નથી, મારી 18 આલમનો વાક નથી, પણ એમાં ન્યાય નીતિ કરવી પડે. ન્યાય રાખો. શામજીભાઈ સાયલાથી, હિતેશભાઈ ચુડાસમા, જિલ્લો ભાવનગર, જિલ્લો જામનગર, જય માતાજી. આપણા દેવી પૂજક સમાજની તો સામે એક સમાજ છે દલિત સમાજ. મારો દલિત સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ સાથ અને સહકાર તો મને આશા છે ત્યાંથી જ મળશે. બિલખા કટોણિયા, અશોકભાઈ, જય માતાજીભાઈ. તનસુખ સોલંકી સુરતથી, ગોપાલભાઈ સોલંકી કોરડાથી, વાહ ભાઈ વાહ. કોરડાના માળવાળી દેવી, મારા દેવી પૂજકના જસા દાદાની દેવી. ખાલી એટલું જ કહી દે કે જસા દાદાની અમે માફી માંગુ છું, અને હવે ક્યારેય હુકારા તુકારા નહીં કરું. મારી દેવી પાસે હું પડદે વાતું કરું છું જસુ ભુવા, તો મારી માળવાળી મેલડી પાસે હું માફી માંગી લઈશ.
અને મેલડી માને તમે પડદે વાતો કરતા હોય તો તમારે મેલડી માને એટલું કહેવાય કે હું આ શબ્દ બોલું છું કે તમે બોલાવો છો તો મારી ખમૈયા કરો. આ દેવી પૂજક સમાજને ખોટું લાગે છે. આ એટલું કરો ને તો અમારા સમાજને ઘણું બધું થઈ જાય. સાગરભાઈ રાઠોડ જય માતાજીભાઈ, ગોપાલભાઈ સોલંકી જય માતાજીભાઈ, બેસરભાઈ ચૌહાણ જય ભીમ નમો બુદ્ધાય, મનસુખભાઈ અવડી રાઠોડ હા ભાઈ, આકાશભાઈ વિડીયો ભોજિયા જય માતાજીભાઈ, સાગરભાઈ જય માતાજી. અમારા ભાઈ લખ્યું છે પોરબંદરથી જોવો છે બરાબર. વિડીયોને બને એટલો શેર કરો. વિનુભાઈ મકવાણા જય માતાજી. રાજુભાઈ તમારા સપોર્ટમાં આખું ગુજરાત દેવી પૂજક સમાજ છે. વાહ ભાઈ વાહ. અમારા હાદોળા હાવજ એવા અમારા રાજુભાઈએ જે કમેન્ટ કરી છે આ પહેલી કમેન્ટ એવી છે ભાઈ. સોલંકી નરેશભાઈ સુરત જય માતાજીભાઈ, સુરતના અમારા નરેશભાઈ જય માતાજીભાઈ. મારા દેવી પૂજક સમાજો હું મારા માટે એક પણ શબ્દ બોલતો નથી. મને કદાચ ભલે ને તુકારા ઉકારા કરે, મને મારી નાખવાનું કરે, મને ભલે ને ગમે તે કરે, પણ મારા મરતા સાથે મારા દેવી પૂજકને એમ તો થાય ને કે ધર્મ માટે લડ્યો છે બરાબર. અત્યાર સુધી ગાયો માટે લડતો હતો, ગૌરક્ષક હું હતો, પણ હમણાં થોડુંક મારી પરિસ્થિતિના કારણે મારે ગાય માતાની સેવા નથી કરાતી. ન્યાય મરવાનું જ હતું અને સમાજ માટે મરવાનું જ છે. આજે 18 આલમ માટે મરીશ બરાબર. દિવ્યાન મકવાણા વિજપડીથી જય માતાજીભાઈ, જયેશભાઈ સોલંકી જય માતાજી, દિલીપભાઈ પરમાર, દીપકભાઈ આપણે જિલ્લા કલેક્ટર પેમેન્ટ વૈકી છે ભાઈ, લઈ લો હમણાં ભાઈ. સત્યમેવ જયતે દીપકભાઈ, બેસરભાઈ ચૌહાણ નમો બુદ્ધાય ભાઈ, જય ભીમ. પ્રદીપભાઈ સોલંકી, દીપકભાઈ હું તો ખાલી દેવી પૂજક સમાજને અને 18 વર્ણને એટલું જ કહું છું. 2 મિનિટો લઈ લો ભાઈ તમારી કમેન્ટ કે આ તો અમારા માતાજીનું અપમાન કર્યું છે, તે ખરાબ ટિપ્પણી કરે છે, તેના માટે લડત છે. જે કોઈ વ્યક્તિ ખરાબ નીતિ રાખશો તો અમારા માતાજી કાંઈ લાકડી લઈને મારવા નથી આવવાના. સાચી વાત છે ભાઈ. અમારા પ્રદીપભાઈ સોલંકીએ લખ્યું છે જય માતાજી પ્રદીપભાઈ. સુરેશભાઈ કાવઠિયા જય માતાજીભાઈ. મુકેશભાઈ કહે છે મોટી પાણીયાળીથી પાલીતાણા વાવેડિયા જય માતાજીભાઈ. મુકેશભાઈ સતુભાઈ સપોર્ટથી બધાને હીરો થવું છે. સતુભાઈના સપોર્ટ કરી બધાને હીરો થવું છે. અમારા સાગરભાઈ રાઠોડે લખ્યું એ સાચી કમેન્ટ એને લખી છે. ફેમસ થવું છે બધાને ભાઈ. સાચી વાત છે ભાઈ, ફેમસ થઈ જવું છે અત્યારે બરાબર. સરોજબેને લખ્યું છે એ દેવીના પૂજકો એક થાવ, સાંઢિયાના લીંડા ઘોણે નોખા તમારું કોઈ ભલું નથી થવાનું. વાહ બેન વાહ. અમારા સિંહણ અમારી દેવી પૂજકની દીકરી એટલી કમેન્ટો જેટલો કટાક્ષ કરે છે, પણ મારા દેવી પૂજક સમાજના લોકોને કોઈ પાણી મળતું નથી. અમે પણ તમારી સાથે જઈએ તો એવું એક ભાઈએ લખ્યું છે જય માતાજી ભાઈ. અને બને એટલો વિડીયોનો શેર કરો. આ મારા દેવી પૂજક સમાજને બીજું કંઈ નથી, પણ અન્ય સમાજ જે હોય ને એની ગુલામી કરવી છે બરાબર. કોઈ ઘોડી માથે બેહવા ન દે, કોઈ ફૂલેકું કાઢવા ન દે, કોક હારા વાસણમાં પાણી નથી દેતું. એ દેવી પૂજકો જાગો. આજે બાબા સાહેબના સંવિધાનને વાંચો, કાયદા કાનૂનથી લડો. એવા તો તમે શું કર્મો કરો છો કે તમે દબાઈને રહેવું પડે તમારે. એટલે આ દીપક ચુડાસમાને ખાલી સપોર્ટ આપો. એ મરવા માટે દીપક ચુડાસમા તમારા આ દેવી પૂજક માટે અત્યારે દીપક ચુડાસમા જાહેરમાં મરવા તૈયાર છે. તો ખાલી એ પાછળ તો ઉભા રહ્યો. મારે બીજું કાંઈ જોતું નથી. દેવી પૂજકો, દેવીના ઉપાસકો, મારે બીજું કાંઈ જોતું નથી. મારું જાહેરમાં મર્ડર ભલે થાય, પણ દેવી પૂજક સમાજો જાગો. સાગરભાઈ રાઠોડ કે દેહુરને પણ ફેમસ થવું છે. સાચી વાત છે ભાઈ. જોડાઓ ભાઈ, વિડીયોને બને એટલો શેર કરી દીજો ભાઈ. ગરમી થઈ ગઈ ભાઈ. સાગરભાઈ ફેમસ તો અમારે પણ થવું છે સતુ ભુવાની મેલડીના નામે. થાવ ભાઈ થાવ. કાલે બધે ફેમસ વધારે થાવ. કાલ 10 વાગ્યા સુધીનો ટાઈમ છે. કાલે જેટલું તમારે ફેમસ થવું હોય એટલું થઈ જાયજો. અને મારે
આ 18 આલમને કહું છું કે જ્યાં તમે ગયા છો, જ્યાં મંદિરે ગયા છો, માળવાળી મેલડીના તમે શ્રદ્ધાથી ગયા છો, પૂજાથી ગયા છો, વિશ્વાસથી ગયા છો, અને એવા કોઈ લોકો હોય કે જેને ખરાબ અનુભવ થયા છે, એને હું જાહેરમાં કહું છું કે મારા કોન્ટેક્ટ કરો, મારો દીપક ચુડાસમાનો કોન્ટેક્ટ કરો, તમને ન્યાય અપાવીશ. અને જો ફોન મારો ન લાગે, કદાચ મારો ફોન ન લાગે, ચાર્જિંગ ન હોય કે બંધ હોય ફોન, તો મારા વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરજો ભાઈ, બરાબર? એટલે જેને ખરાબ અનુભવ થયા છે ત્યાં કોઈ પણ ભુવાની ન્યાય, એવું નહીં સતુ ભુવાની ન્યાય, કોઈ પણ જગ્યાએ ખોટા અનુભવ થયા છે, અને જ્યાં મંદિરમાં એટલું પબ્લિક આવે છે, ત્યાં કોઈ સરકારી સુવિધા નથી, શૌચાલય નથી, અને જ્યાં વાણી વિલાસ કરવામાં આવે છે, હળદૂત કરવામાં આવે છે, એને મારે કોઈ દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, કે કોઈ કસડાયેલો સમાજ હોય, કોઈ વાલ્મીકી સમાજ હોય, કે પછી મારા મૂળ નિવાસી કોઈ હોય, કોઈને ખરાબ અનુભવ થયો હોય, કોઈ 18 આલમને મારે કહેવાનું કે 18 આલમમાંથી કોઈને પણ ત્યાં કડવા અનુભવ થયા હોય તો દીપક ચુડાસમાનો કોન્ટેક્ટ કરો, હું તમને ન્યાય અપાવીશ. કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવું જોવે, કાંઈ વાંધો નહીં ભાઈ, કલેક્ટર શ્રીને કાલે આવેદન આપીશું. સંવિધાન નો હોત તો હાલત શું હોત? સંવિધાન નો હોત તો હાલત શું હોત? સાચી વાત છે ભાઈ. મને તમારો નંબર આપો, હું કાલ ફોન કરું. ગોપાલભાઈ સોલંકી 82 385 079 97. આ મારો કદાચ ફોન ન લાગે તો મેસેજ નાખી દેવા વિનંતી. હું તમને નંબર મારો આપી દઉં છું. મારો ફોન ન લાગે તો આમાં મેસેજ નાખી દેજો. કોઈ ફોન નહીં કરતા, વોટ્સઅપમાં ફોન નહીં કરતા, અને સાદો ફોન નહીં કરતા. જે તમને તકલીફ જ્યાં જણાય છે, હરેક મંદિરે જ્યાં ભુવાની ત્યાં તમને કોઈને તકલીફ જણાય છે, એ તકલીફ ખાલી લખીને મને વોટ્સઅપમાં મોકલજો. 82 385 079 97. 82 385 079 97. આ મારો નંબર છે. અને કોઈની પાસે એવિડન્સ પીડ્યા હોય, એવિડન્સ રાખજો ભાઈ. બધાય મારા વોટ્સઅપ ઉપર શેર કરજો. કોઈ કાંઈ બીજું બોલવાની જરૂર નથી. ખાલી વિડીયો, ફોટા અને એવિડન્સ મારા વોટ્સઅપ ઉપર મોકલો. હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી સાથે કહું છું, 18 આલમને કોઈ પણને જ્યાં ખોટો અનુભવ થયો હોય, ખરાબ અનુભવ થયો હોય, ગમે તે ભુવાની ત્યાં, તો ત્યાં કાયદેસર મને મારો કોન્ટેક્ટ કરો, મારા વોટ્સઅપ ઉપર સબૂત નાખો. રાકેશભાઈ શેખલિયા, જય માતાજી ભાઈ. ફોન કરીને ખાલી ગોપાલભાઈ એમ કહેવાનું છે કે મારી પાસે કોઈ પણ તમારા પ્રશ્ન હોય તો મને કહેજો, મેસેજ નાખી દેજો ભાઈ, ફોન નહીં કરતા. રાકેશભાઈ શેખલિયા, જય માતાજી ભાઈ. વનરાજભાઈ ઉગરેજા, ફેમસ તો થવાના હવે માળવાળી મેલડીમાંના નામે, સતુ ભુવાની મેલડીના નામે. બરોબર છે ભાઈ, વાહ ભાઈ વાહ. કાલ બધા ફેમસ થઈ જાવ, બરાબર. મારા જસા ભુવાનું જો માફી ન માંગી તો ફેમસ તો ઘણા બધા થાય, બરાબર. દેવીઓ કામ કરે છે, દાદા ધર્મ બધું કામ કરે છે, પણ અમારા દેવી પૂજક સમાજના ક્યારેય દેવી પૂજકના જે ભુવાઓ હોય એટલા કોઈ દિવસ ધૂળતા નથી. અમારે ગોરાસવા કુળમાં અમારા દાદા કાનવા દાદા, અમારા બિજલા દાદા કામરૂપ દેશમાં ગયા. આ કામરૂપ દેશમાં જઈ અને ત્યાંના લોકલ માણસોએ, જે લોકોએ વિદ્યા ભરેલા, જે મેલી વિદ્યાના કરનારા લોકોએ અમારા ગઢિયાઓને, એટલે કે કાનવા દાદા અને બિજલા દાદા, એને બંદીવાન કર્યા.
આખો દિવસ બળદ બનાવે, રાત્રે મનુષ્ય બનાવે, અને એવા 12 વર્ષના વેણા વાઈ ગયા. એટલે દેવીને આ બિજલા દાદા અને કાનવા દાદા રધન કરે છે. અને આયા મારી માં મીના અને મનોહરી માં દેવીને જમાડવા માટે તૈયાર થાય છે. દેવી ખાવાનું માંગે છે કે મને ખાવા દ્યો, મને મારું ભાણું દ્યો. તો મારી માં મીના અને મનોહરી માં રધન કરે છે કે મારી તને જમવા દઈ, તારું ભાણું દઈ, પણ તારો હવનનો કાઢનાર કોણ? અમે તો અહીંયા એક નિરાધાર કહેવાય, અમે બાયુ માળા કહેવાય, અમારથી કાંઈ ઝાર નીકળે માળી? પણ માળીએ બોલ કાઢ્યા હતા. મારી માં ખોડિયાર, મારી માં પાવાની દેવી, મારી માં રામપરાની મેલડી, મારી માં એકલ પાંદડિયા, જે કામરૂપ દેવી અત્યારે બગોદરાના માળમાં જે રાજ કરે છે, એ દેવીને કરવું હોય છે. અને મારી માં પાવાની દેવી અને માં ખોડિયાર, મારી માં મેલડીએ, મારી માં કાળકિયાએ વસન આપ્યું કે તમે જે અત્યારે મને ભાણું દેવાનું તૈયારી કરો, સવારના 6 વાગે તો કાનવા જોગીને ગમે ત્યાંથી હું લાવી અને તમારી સમક્ષ હાજર ન કરું તો હું તમારી કુળની દેવી નહીં. પણ દેવીને કરવું, આયા મીના અને મનોહરીનું જે રધન છે, એની ભક્તિ છે, એની સાકરીયું છે. કારણ કે ધર્મ રાખ્યા છે ને, એ માતાઓને માળીઓએ જ રાખ્યા છે, ડોશીઓએ જ ધર્મ રાખ્યા છે. માતાજી મીના અને મનોહરીમાં જેના મઢની અંદરથી કે એના વાળથી તો એની હંજવારી કાઢતા હતા. એ ધર્મ કેવા હશે? અત્યારે અમારા ગોરાવા કુળમાં ઘણા ખરા ઠેકાણે અમારી જે બૈરાવો છે એ તાવે કાયદેસર જાય છે, પણ એને એ રધન કર્યા અને દેવી સામે લાગણી કરી કે દેવી મારતોય તું, તારતોય તું, હવે કાનવા દાદાને લાવવાના તમારે છે. વિશ્વાસ રાખી અને બધી બે નાચ કોઈ ભાંગલી તૂટલી બોલાવી અને દેવીની વાત ચાલુ કરી. અહીંયા એવું થાય છે, જે કામરૂપ દેશમાં જે જોગી બની ગયેલા જે કાનવા દાદા છે, એને રધને આ બધું કર્યા કે મળી કોઈ પણ આ એક ટંગ્યા મલકની દેવી હોય, આ કામરૂપ દેશની કોઈ દેવી હોય, કોઈ સાંભળતી હોય, અમારી કુળની દેવી તો એ કામ નહીં કરી શકે. પણ દેવી અત્યારે કોઈ આ સીમાડાની દેવી હોય, કોઈ આ જગતની દેવી હોય, જો પ્રગટ થાય તો મારી દેવી સાથે હું એની જમાડું. એવા અમારા બિજલા દાદા, ભેડભડિયાના બિજલા દાદા અને અમારા કાનવા દાદા એને રધન કર્યા. અને ત્યારે થયું એવું મિત્રો કે માળીએ પરસો આપ્યો. મારી માં એકલ પાંદડિયા દેવી ત્યાં આવ્યા અને આવી અને બિજલા દાદા અને કાનવા દાદાને જાહેરમાં આવ્યા. જાહેરમાં, એવું નહીં પરસા દીધા, એમ નહીં, આપો આપ આવી અને બિજલા દાદા ને કાનવા દાદાને કીધું કે બોલ બોલ બેટા, શું કેવું છે તારે? કે માળી અમારે અમારા જગતમાં જવું છે, અમારા વતનમાં જવું છે, પણ આ જે લોકો છે, અરુણભાઈ સોલંકી બેન, જો જય માતાજી ભાઈ, તમે મને એક વાત કહો કે શેના 1000 રૂપિયા લેશે? હવે એ કાલનો વિષય છે, કાલ સબૂત સાથે મળશે ભાઈ, બરાબર? એટલે મારી માં મીના અને મનોહરીનો જે રધનની દેવી, એની સાકરીઓની દેવી, અહીંયા બિજલા દાદા અને કાનવા દાદા માતાજીને વાત કરે છે કે દાદા તમારે જો વતન જવું હોય તો અત્યારે અમુક હદ સુધી તો હું કામ નથી કરી શકું, એવા અત્યારે આવા માયાના ભરેલા છે લોકો. અમુક હદ સુધી તો હું કામ, હું એકલ પાંદડિયા જ કહેવાઉં, હું એકલ પાંદડિયા, અમુક હદ સુધી તો હું કામ નથી કરી શકું એમ, તમારું હું મદદ નથી કરી શકું એમ, પણ હું એક રસ્તો આપું તમને
હે બિજલા દાદા ને હે કાનવા દાદા. તો કે કેમ માડી તમે કયો એમ કરીએ, પણ અમને અહીંથી જીવતા બહાર અમારી દેવીના દર્શન કરાવો. જો અમારી દેવી હારે જો તમને ભાણું ન દઈએ ને તો ફટ કહેજો. ત્યારે અમારા બિજલા દાદા અને કાનવા દાદા એ રધર કર્યા અને ત્યારે માતાજી એને વાત કરે છે કે માડી કે બિજલ અને કાના, અહીંયા તારે જે અત્યારે તારા કોઈ ઘર હોય તમને રાખતા હોય ત્યાં કોઈ રાય હોય, સોરી ઝાહેર હોય, ઝાહેર, એ ઝાહેરનું પોતળું બાંધી લેજો અને જ્યાંથી નીકળો અને જ્યારથી તમને આ લોકોને તમારી જાણ ન પડે, જ્યાં સુધી એને ખબર ન પડે કે તમે ભાગ્યા છો, બિજલા દાદા અને કાનવા દાદાની વાત છે. માતાજી વાત કરે છે, માતાજી પોતે સલાહ આપે છે કે જ્યાં સુધી આ જે માયાના ભરેલા લોકો તમારી ભાગી ગયા એવી ખબર ન પડે ત્યાં સુધી આ ઝાડનો એક પણ દાણો વેરાવા દેતા નહીં. અને જેવી ખબર પડે, જ્યાંથી ખબર પડે કે પાછળ તમારી થયા છે આ માયાના ભરેલા આ લોકો, જ્યાંથી ખબર પડી જાય કે આ ભાગ્યા છે એવી ખબર પડે એટલે મુઠ્ઠી ભરજો, ઝાડની પોતળીમાંથી મુઠ્ઠી ભરજો અને જેટલી તમારી તાકાત હોય એટલી તમે ઘા કરી અને ઉડાડી દેજો ઝાડ. હું એકલ પાંદડિયાત એટલું કહું છું ત્યાં સુધી તમારી પાછળ નહીં આવે. એટલે સમય સૂચકતા જાળવી અને તમે બે જ્યાં હદ છે મારી એ હદે પહોંચી જાઓ તો હું તમારી મદદ કરીશ. એ મારી એકલ પાંદડિયાત, મારા કામરૂ દેશની ધનુર્વજાની દેવી મારી માં એકલ પાંદડિયાત અત્યારે બગોદરાના માળમાં અત્યારે રાજ કરે છે અને માતાનો જ્યારે અખંડ દીવડો જગતો હોય. અત્યારે હાલમાં 800 વર્ષથી એ દીવડો અત્યારે અખંડ જ્યોત જગે છે. ઘણા બધા મારા ફેસબુક એકાઉન્ટમાં એના વિડીયો પણ છે. એ જ્યોતના દર્શન કરવા હોય તો કરી લેજો. આવી માતાજીએ બોલી કરી અને જેવું માતાજીએ કીધું હતું એવું અમારા બિજલા દાદા જે ભીડભીડિયા કુળના જે ગઢા છે અને અમારા કાનવા દાદા જે અમારા ગોરાસવા કુળના ગઢા છે એને બધે જે માતાજીએ જે જેવી સલાહ આપી હતી એવું કર્યું. અને જ્યારથી ખબર પડી આ લોકોને કે આ ભાગ્યા છે ત્યારથી જે આ માયાના ભરેલા લોકો છે, જે કામણ કર્યાવાળા જે લોકો છે, એ બિજલા દાદાને ને કાનવા દાદાને પકડવા માટે અત્યારે આખું ગામ થયું છે એની પાછળ. પણ જ્યાંથી એવી ખબર પડી કે અમારી પાછળ આ લોકો આવી ગયા છે એટલે બિજલા દાદા અને કાનવા દાદા મુઠ્ઠી ભરી અને મુઠ્ઠી નાખે, મુઠ્ઠી ભરી અને વેરી નાખે, મુઠ્ઠી ભરી અને વેરી નાખે. એમ કરી 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 અને ઓલ્યા જે લોકો માયાના ભરેલા છે એ જ્યાં સુધી એકે એક દાણો ન ભરે, એકે એક દાણો ભેગો ન કરે ત્યાં સુધી પાછળ આવતા નતા. એટલે આને મોકો મળતો હતો એટલો એ એટલી રસ્તો કાપતા હતા. એવામાં માતાજીએ આમ જે માયાના ભરેલા લોકો હામા અને આયા બિજલા દાદા અને કાનવા દાદા જ્યાં આવવા રહ્યા ત્યાં ઝાડ ખૂટી જાય છે, પણ માતાજીએ દયા કરી કે ઉપરથી લઈ અને માતાજીને હાથે લઈ અને કાનવા દાદાને બિજલા દાદાને ખંધોલે બેહાડી અને ત્યાંથી લઈ અને ઠેક બગોદરાના માળમાં કામરૂપ દેશથી માંડી એટલે કે આસામ, ગુવાહાટી જ્યાં કામખ્યા મંદિર છે, આ કામખ્યા મંદિરથી 15 કિલોમીટર દૂર કામખ્યા ગામ છે, સોરી આ કામરૂપ ગામ છે. આ કામખ્યા મંદિર નિરાસલ પર્વતના જે કાંઠે આવેલું છે અને ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આ કામરૂપ ગામ આવેલું છે. દેશ નથી, કામરૂપ ગામ છે. આ કામરૂપ ની જે દેવી હતી એને લઈ અને કાનવા દાદા અને બિજલા દાદાને ઠેક બગોદરાના માળમાં ઉતારી અને ન્યા જે વાત અત્યારે મીના અને મનોહરીની આવી અને ત્યાં કોઈ નાયક વાટ જોતા હતા ત્યાં તો 6 વાગ્યાનો જે ટાઈમ થયો ને ત્યાં માતાજીએ ઉતાર્યા છે. એ કાયદેસર બનાવ બનેલો છે. દેવીઓ અને ધર્મ આવું કામ કરે છે, પણ દેવી પૂજકને અત્યારે વિશ્વાસ રહ્યો નથી. વિશ્વાસ એ વાણ હાલે, પણ મારા આ દેવી પૂજકને મારાતારી કરવા, ખેંચાખેંચી કરવા અને પોતાના કાંઈ માયાના જોરે દેવી પૂજકે પોતે પોતાની ઇજ્જત રહેવા નથી દીધી.
એટલે આજે મારા દેવી પૂજકને એટલી ટકોર કરું છું કે લા હું રહું કે ન રહું, પણ હું જાય ને એટલે દીપક ચુડાસમા તૈયાર થાય એ હું ગેરંટી આપું છું. સોલંકી સરોજબેન જય માતાજી, વસંત કાકા અમારા રાજકોટિયા ગારિયાધારથી જય માતાજી, અરુણભાઈ બેનજો જય એકલમાં, જય બિજલા દાદા, વાહ ભાઈ વાહ. અમારે અરુણભાઈ છે એ પોતે ભીડભીડિયા, અને જે વાત કરી એની દેવી છે ને અમારી દેવી છે, બેયના અમારા ભીડભીડિયાને ગોરાસવાનું જે કામ કર્યું, અમારા ગઢિયાઓને અત્યારે લાવી અને બગોદરાના માળમાં જ્યાં માતાજીને બેસણું કરાવ્યું, આખી વાત નથી કરતો કારણ કે ટાઈમ ઓછો છે આપણી પાસે, પણ જ્યારે કારક મારી પાસે ટાઈમ હશે ને તો બધાનો એક એક ખેડો કરી હું જીવતો રહ્યો ને, આ જે મામલામાંથી હું જીવતો રહ્યો તો મારી દેવીઓના બધા અખેડા કરીશ કાયમ. બરાબર. અમારા લાલજીભાઈ સોલંકી રાજુલાથી જય માતાજીભાઈ, સાગરભાઈ રાઠોડ બરોબર છે એવું કીધું છે, અમારા સુડાસમાં જીતેશભાઈ સાચી વાત છે ભાઈ, ચેતનગીરી ગોસ્વામી મારા વીજપડી ગામથી જય માતાજી, અને અમે બે હારે ભણેલા ભાઈ, અમારા ચેતનગીરી ગોસ્વામી અને હું બે એક ક્લાસમાં હતા અને બે નટખટ એવા. અમારા ચેતનગીરી ગોસ્વામી જય માતાજી ભાઈ, નટુ મકવાણા મન મેલડી માટે હઈ ભરોસા રાખો. સાચી વાત છે ભાઈ, માં મેલડી માટે પૂરેપૂરો ભરોસો છે. અને અમારા કુળમાં તો મારી માં રામપરાની મેલડી પૂજાય છે, અને મારી માં મીના અને મનોહરીના રધનની દેવી મારી માં ખોડિયા, મારી માં પાવાની દેવી કાળક્યા, અને જે અત્યારે દાદાને કાનવા દાદા અને બિજલા દાદાને જે હેમખેમ બગોદરાના માળમાં લાવી અને ન્યાય એને એના હાથે હવન દેવરાયો, એ કહાની અલગ છે. ક્યારેક આપણે ટાઈમ મળશે તો લેશું ભાઈ, બરાબર. પણ આજે દુઃખની વાત છે, આજે દેવીને સંભાળવાની વાત છે. અમે તો કાયમ સંભાળીએ જ છીએ ભાઈ. જ્યારે પણ મને મોકો મળે ત્યારે મારી માં એકલ દગાવડી પાસે હું જાઉં છું. જય માતાજી ભાઈ, ઉમેશભાઈ અમારો ખેડો કરજો ભાઈ, તમને કાંઈ વાંધો નહીં ભાઈ. બધાયના મારે 18 આલમમાં હું માનવાવાળો માણસ છું, અને આપણે કોઈ એવું નથી કે મારે કોઈની પ્રત્યે એવું હશે કે મારે વાંધો હશે, મને કંઈ વાંધો જ નથી કોઈની હારે ભાઈ. પણ મારા દેવી સમાજનું જ્યારે અપમાન કરતા હોય એને મૂકવાના નથી, બરાબર. અમારે સંજયભાઈ વાઘેલા લખે છે, દીપકભાઈ જવાજો ને આ રોજના સમાજના ડખા. સાચી વાત છે ભાઈ, પણ સંજયભાઈ અત્યારે જે તમને અમારા કોળી સમાજમાંથી બિલોંગ કરે છે, અમારા ભાઈ સંજયભાઈ વાઘેલા ઠાકોર સમાજમાંથી બિલોંગ કરે છે, મારા વીજપડી ગામના છે, અને સારા એવા વ્યક્તિ છે, અને પત્રકાર છે પોતે, અને સમાજમાં પણ સારું એવું નામ છે, અને ઘણી વાર પોતે પંચાયતમાં પણ એને કાર્યરત રહ્યા છે, સદસ્ય સુધી બન્યા છે, અને ચૂંટણી પણ લડ્યા છે. અને એવા અમારા સંજયભાઈ વાઘેલા એ પણ અત્યારે આપણને ટકોર કરતા હોય તો આપણે સમજવું પડે, પણ સાથે સાથે મારા દેવી પૂજક સમાજનું અપમાન થતું હોય અને અમારા કોઈ પૂર્વજોનું અપમાન થતું હોય એના માટે અત્યારે લડવું પડે છે. બાકી તો બીજો કોઈ અમારો મકસદ નથી સંજયભાઈ, બરાબર. મેરામભાઈ માંડવી સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ સુડાસમા જય માતાજી, રવિભાઈ સોલંકી જય માતાજી ભાઈ, અમારા દિવ્યાંશ મકવાણા, સંજયભાઈ વીજપડી જય માતાજી ભાઈ, વિનોદભાઈ સાથળિયા જય માતાજી ભાઈ, રસિકભાઈ ગોરાસવા જય માતાજી ભાઈ, અમારા ભરતભાઈ સોલંકી જય માતાજી. અમુક લોકોની કમેન્ટ નથી લેતો હું જાણબૂઝથી ભાઈ, બરાબર, કોઈ ખોટું નહીં લગાડતા, કારણ કે વિરોધ એવો છે અત્યારે મને મારી નાખવાની ધમકી આપે, કાલે તમને કોક આપશે, બરાબર. એટલે હું મારા સમાજને સડાવી દેવા માંગતો નથી, બરાબર. અમુક લોકોનું નામ નથી લેતો, બરાબર. એટલે ધ્યાન રાખજો ભાઈ, કોઈ ખોટું લગાડતા નહીં. અમારા રાજુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ, દીપકભાઈ આપણે જિલ્લા કલેક્ટર પાસે જવાનું છે, 100%ની વાત છે ભાઈ, અને જાશું ભાઈ.
મારું ગામ, હું પોતે કોરડા રહું છું ભાઈ. ગોપાલભાઈ, જય માતાજી ભાઈ, જય મેલડીમાં, જય માળવાડીમાં મેલડીમાં. વનરાજભાઈ કહે છે ઈનો એ શબ્દ વાપર્યો છે, પણ કાંઈ વાંધો નહીં, તમને કાલે બધી ખબર પડી જશે. બરાબર? એ જો જહાદાદાની માફી તમે જે લખો છો એને બધાને માફી માંગવી પડશે. બરોબર? મહિપતભાઈ મકવાણા, કમડિયા છે એવો ભાઈ દેવી પૂજકનું જે અપમાન કરતા હશે, પછી ગમે તે હશે, ગમે તે પોસ્ટમાં છે હશે, પછી આ ભારત સરકારમાં કદાચ બેઠેલો માણસ હશે, મારા દેવી પૂજક સમાજનું અપમાન કરશે, એને છોડીશ નહીં ભાઈ. પછી મારા જે હાલ થવો એ થાય. એકવાર તો મરવાનું જ છે, મરણીયો થઈને ફરું છું ભાઈ. બરાબર? મારે કોઈ પરિવાર નથી, મારે કોઈ ભાઈઓ, કોઈ હગા કે કોઈ નથી ભાઈ. બરાબર? મરવા માટે જ ફરું છું. બરાબર? તો સમાજ માટે હું કામ ન જીવું ભાઈ? માતાજી માટે હું કામ ન જીવું? ધર્મ માટે હું કામ ન જીવું? કાલે સવારે કોઈક મારી મિસાઈલ તો દે ને કે ભાઈ ધર્મ માટે મર્યો હતો અને હું મર્યો. એટલે મિત્રો એક ધ્યાન રાખજો કે 100 દીપક સોડાસમાં તૈયાર થાય, 100 દીપક સોડાસમાં તૈયાર થાય એનું ધ્યાન રહે. એટલે દેશની આઝાદી માટે બલિદાનો તો ઘણા દીધા, બલિદાનો તો ઘણાયો એ દીધા છે, અને એ બલિદાનો એવા દીધા છે કે પોતાના જીવ ન્યોછાવર કરી દીધા. પણ અમારે ભગતસિંહે જે બલિદાન દીધું, સુખદેવસિંહે જે બલિદાન દીધા, એ આજે પણ મિસાલ છે એની. બરાબર? એક સુખદેવના જવાથી, એક ભગતસિંહના જવાથી આખા દેશમાં, વર્લ્ડમાં હાહાકાર મચી ગયો અને લાખો અને કરોડો ભગતસિંહ નીકળ્યા. ત્યારે આ દેશ આઝાદ થયો. દેશ કોઈ એકના લીધે આઝાદ નથી થયો. આ દેશ કોઈ એકના, કોઈ શાબાશી દેવાની કોઈ વસ્તુ નથી. કોઈ એવો માણસ એક નથી કે આના ભાઈએ આના લીધે દેશ આઝાદ થયો, એવું નથી. મારા ભારતના બધાય મારા ભાઈ બહેનોએ એમાં ખૂન રેડ્યા છે, ત્યારે મારો ભારત દેશ આઝાદ થયો છે. એમ મારા સમાજ માટે હું એક દીપક સોડાસમાં જાય ને તો પાછળ 1500 લોકો દીપક સોડાસમાં થઈ તૈયાર થાય. બરાબર? એટલે બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. અને યુ ટર્ન મારવામાં આપણે કોઈ છે જ નહીં ભાઈ. આ રિવીઝ ગેર આપણામાં છે નહીં. પણ જે વસ્તુ આપણે કોઈ ખોટી હોય તો આપણે પાછું વળવામાં આપણે સંકોચ કરતા નથી ભાઈ. સમાજ માટે બધું કરો છો, પણ સમાજના અમુક લોકો એના ખોળે બેસી જાય છે, એટલે સમાજનું ઉધાન ના થાય છે ભાઈ. સાચી વાત છે. મારે સંજયભાઈ વાઘેલાએ જે લખ્યું છે ભાઈ, અને આ તો હું તો એમ કહું છું કે 100 સલામ હું કરું છું આ સંજયભાઈ ઠાકોરને, કે પોતે ઠાકોર હોવા છતાં, પોતે કોળીમાંથી બિલોંગ કરતા છતાં આજે દેવી પૂજકને એટલી ટકોર કરે છે ને. પણ મારો દેવી પૂજક સમાજ આ હાવ નપુસંક બની ગયો છે. મારો દેવી પૂજક સમાજ આજે બીજાના ખોળે બેહવા જાય છે ને, એટલે બધા હાવી થઈ જાય છે. મારા વીજપડીમાં એવી એકતા છે, મારા ઠાકોર સમાજની, મારા ઠાકોર સમાજની એવી એકતા છે કે એની મિસાલ દેવી પડે. પણ મારો દેવી પૂજક સમાજ ક્યારેય નહીં સમજે આ વેદના, ક્યારેય કોઈ નહીં સમજે. ઠાકોરભાઈ, આપણે આવું નહીં બોલવાનું, નહીં કોઈ સમાજને દુઃખ લાગે ભાઈ. અમારે ઘનશ્યામભાઈ કંઈક લખ્યું છે, સાચી વાત છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. પણ અમુકને ખબર ન હોય. અમારે ભરતભાઈ ઠાકોર એટલે કે મારો ભત્રીજો થતો હોય છે ભાઈ. આમ એ છે ઠાકોર, પણ અમારે મારા ઘરની બાજુમાં જ રહે છે અમારા ભરતભાઈ ઠાકોર. રાઈટ વાત છે સંજયભાઈ, એવું લખ્યું છે એને. રાકેશભાઈ, જય માતાજી ભાઈ. કેમ ના બોલી? ન બોલાય ભાઈ, કોઈને ખોટું લાગે એવું ન બોલાય, એટલા માટે અમારા સંજયભાઈ કીધું છે ભાઈ. ઘનશ્યામભાઈ, યુવરાજભાઈ રાજપૂત, જય માતાજી. દીપક કાકા, યુવરાજ રાજપૂત, જય માતાજી ભાઈ, જય માતાજી. મેહુલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. અને આવું તો હાલવાનું છે ભાઈ, એવું લખે છે એક ભાઈ.
નથી સમજતા એનું શું કરવાનું અમારે સંજયભાઈ કહે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ શું કહેવાય કે સમજ છે, પણ આમાં આ સમાજ બલિદાન માંગે છે કે બલિદાન ઓલું નથી કહેતા ફિલ્મમાં કે કુરબાની દેગા કોણ. આમાં એવું છે કે કુરબાની દેગા કોણ, કુરબાની દેવી છે, પણ કુરબાની દેગા કોણ, કુરબાની દેહે કોણ. તો એમાં પીછેહટ કરે ને એ કાયરના પેટના હોય. બરાબર. ક્ષત્રિય કોઈ એવું નથી હોતું કે આને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિય પોતાના કર્મથી ક્ષત્રિય થાય છે. એમાં દેવી પૂજક એવું નથી કે દેવી પૂજક ક્ષત્રિય ન થઈ શકે. કર્મ એવા હોવા જોઈએ કે પોતાના માટે નહીં પણ પારકા માટે લડે, એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિય એવું નથી, કોઈ એક સમાજને વિરુદ્ધ નથી આપ્યું કે આ ભાઈ ક્ષત્રિય. ક્ષત્રિય કોને કહેવાય? કે જે સમાજના હક માટે લડતા હોય, પોતાના માટે નહીં પારકા માટે લડતા હોય, બેન દીકરીઓના ઇજ્જત માટે લડતા હોય, કોઈ ગાયોના રક્ષણ માટે લડતા હોય, એને ક્ષત્રિય કહેવાય. સાચો ક્ષત્રિય એને કહેવાય. ક્ષત્રિય કોઈ બિલ્લો મારીને કોઈ થપ્પો મારીને નથી આવતું. સોલંકી જગદીશભાઈ જય માતાજી ભાઈ, વિજયભાઈ વાઘેલા જય માતાજી ભાઈ, રવિભાઈ સોલંકી દીપકભાઈ આપણા સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે. આને પહેલા મેં તમને મેસેજમાં મોકલ્યા હતા કે એમ કે એવી રીતે જાગૃતિ લાવવાની જરૂર છે ભાઈ. સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ જય માતાજી ભાઈ, વિડીયો બને એટલો શેર કરજો ભાઈ. કેટલા લોકો જોવે મને કાંઈ ખબર નથી ભાઈ, તો બને એટલો વિડીયોને શેર કરી દેજો ભાઈ. વિજયભાઈ વાઘેલા જય માતાજી ભાઈ, જય માતા, જય માતા, જય માતા ભાઈ. તો આજનો જે રાત છે, કાલનો આખો દિવસ છે, કાયદેસર હું એલાન કરું છું, સત્તુ ભુવાને એલાન કરું છું કે કાલે સાંજ સુધીમાં તમે અમારી માફી નહીં કે મારી માફી નહીં, અમારે માફીની જરૂર નથી, અમે એવા મોટા નથી. બરાબર. અમારે કોઈ માફી મંગાવી નથી, પણ જહાદાદા ભુવા જેને તમે જહલો વાઘરી કીધો છે ને, એની માફી તમારે માંગવી પડશે, માંગવી પડશે અને માંગવી પડશે. કાલે 10 વાગ્યા સુધીમાં જો તમારી માફી નહીં આવી તો બધા સબૂત સાથે વિડીયો ચડશે. બરાબર. આટલું કહી અને હું આ તમારા બધા મિત્રોનો પાસેથી હું રજા લઉં છું, કારણ કે થોડુંક કામના લીધે આજે બહાર જવાનું છે, એટલે હું વધારે લાઈવ નહીં કરી શકું. કાંઈ પણ મારાથી કોઈ સમાજ પ્રત્યે, કોઈ મિત્રો પ્રત્યે કાંઈ પણ વધારે બોલાણું હોય તો મને 2 હાથ જોડી હું તમારી પાસે માફી માંગુ છું. અને કાંઈ પણ તમારો નાનો ભાઈ સમજી, તમારો મોટો ભાઈ કે નાનો ભાઈ સમજી, તમારો દીકરો સમજી મને માફ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી અને જય સંવિધાન. આવજો ભાઈ.